પહેલા દક્ષિણ ગુજરાતમાં પૂર આવે એવો વરસાદ ખાબકશે અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં હજુ તો ચોમાસું બેસવાના કોઈ ઠેકાણ નથી। મુંબઈ સુધી પણ ચોમાસું પહોંચ્યું નથી, ત્યારે ચોમાસા પહેલા દક્ષિણ ગુજરાતમાં પૂર આવે એવો ખતરનાક વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। તેમના મતે 23 થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાતમાં પૂર આવવાની શક્યતા છે। મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 જૂન સુધીમાં આવશે। 22મી થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ પડશે। તારીખ 18 થી 20 વરસાદ થોડો વધુ થવાની શક્યતા છે અને આદ્રા નક્ષત્રનો વરસાદ તારીખ 22 જૂનથી થવાની શક્યતા છે। 23 જૂનથી 26 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રનો વરસાદ વધુ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો પૂર આવે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે। શાળાઓ, કોર્ટ, એરપોર્ટ બાદ સીએમઓ ઓફિસ અને અમદાવાદ કોર્પોરેશનને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ। અત્યાર સુધી કોર્ટ, સ્કૂલ કે પાસપોર્ટ, પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી, પણ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રીની ઓફિસ અને અમદાવાદ કોર્પોરેશનને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો। ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે સીએમઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ। મોડી રાત્રે મળેલા એક ધમકીભર્યા ઈમેલમાં બંને મહત્વની સંસ્થાઓને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેથી સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ। સવારથી જ પોલીસ બંદોબસ્ત અને ડોગ સ્ક્વોડ સીએમઓ પહોંચી ગયા। સીએમઓ અને મંત્રી ચેમ્બરોની તપાસ કરવામાં આવી। પહેલા નીચેના હોલ તપાસ્યા બાદ મંત્રીઓને ત્યાં તપાસ કરી, પરંતુ આખી કચેરીમાંથી કંઈ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો। સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ધમકીભર્યા ઈમેલનું ટેકનિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું। બીજી તરફ ગાંધીનગર અને અમદાવાદમાં મહત્વની સરકારી કચેરીઓની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી। સંવેદનશીલ સ્થળો પર ચેકિંગ અને નજર રાખવાની કામગીરી તેજ કરવામાં આવી। આ તરફ ધમધમતી અમદાવાદ કોર્પોરેશનની ઓફિસમાં પણ દોડધામ મચી ગઈ। કોર્પોરેશન ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો। ધમકીભર્યા ઈમેલ મળતા જ આખી ઓફિસ ખાલી કરાવી નાખી હતી। તમામ સ્ટાફ અને અરજદારો પરિસરમાં એકત્ર થઈ ગયા હતા। પોલીસની ટીમે કોર્પોરેશન ઓફિસ પર કબજો લઈને મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ કોર્પોરેશન ઓફિસે તપાસ હાથ ધરી હતી, જો કે કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી। બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જે બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો। બીજી તરફ 17 ડિસેમ્બરથી 18 માર્ચ 2026 સુધીમાં ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની 9 ઘટના બની છે, જે ધમકીઓ નીકળી, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરની શાળાઓ, અમદાવાદ સિટી અને સિવિલ સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ સહિત કેટલાક જિલ્લાની કોર્ટ, અમદાવાદ એરપોર્ટ, પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ, વડોદરાની પારુલ યુનિવર્સિટી અને ગુજરાત વિધાનસભાને ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે। સુરતના ભૂતિયા ડિમોલિશનને લઈને 11 દિવસે તપાસ કમિટીની રચના। સુરતમાં ગત 29 અને 30 મેના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। જો કે ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે। સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે। આ પ્રકરણમાં નવો ખુલાસો થયો। બિલ્ડરને ફાયદો કરાવવા મનપાએ ડિમોલિશન કર્યાના પુરાવા સામે આવ્યા। બિલ્ડરના પ્રોજેક્ટ અને મેઇન રોડ પર આવેલી ગેસ એજન્સી વચ્ચે રસ્તાના હોવાને લઈને આ ઝૂંપડાનું ડિમોલિશન કરી રસ્તો બનાવવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો દાવો છે। રસ્તો ન આવવાથી બિલ્ડરને પ્રોજેક્ટનું સર્ટિફિકેટ ન મળતા આખો ખેલ રચાયો હોવાની થઈ છે ચર્ચા, જેની વચ્ચે મનપાના અધિકારીઓ અને પોલીસના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે। સીસીટીવી ફૂટેજમાં સુરત એસઓજી પોલીસ ડિમોલિશન સમયે સ્થળ પર હાજર હોવાનું સ્પષ્ટ થયું છે। બીજી તરફ આ મામલે હવે અધિકારીઓ અને મોટા માથાઓને બચાવવાનો ખેલ શરૂ થયો છે। ડિમોલિશનના 13 દિવસ બાદ નાસિરનગર તોફાનીઓની વસાહત હોવાનું સાબિત કરવાનો પ્રયાસ શરૂ થયો છે। વસાહત તોફાની હોવાનો એસઓજીએ કર્યો પ્રયાસ। 7 મોટા ગુનેગારો રહેતા હોવાની વાત એસઓજીએ કરી, પરંતુ જો 7 ગુનેગારો હોય તો પછી 100 મકાનો કેમ તોડ્યા? સ્થાનિકોના દાવા મુજબ આમાંથી મોટાભાગના આરોપીઓના મકાનો તો 2014માં જ તોડી પાડવામાં આવ્યા હતા અને હાલ માત્ર 2 આરોપીઓ જ ત્યાં રહે છે। હવે તપાસ માટે કમિટીની રચના કરાઈ છે। રચાયેલી કમિટી તપાસ માટે સક્ષમ ન હોવાનો દાવો કર્યો ધારાસભ્ય વિનુ મોરડિયાએ। તેમણે દાવો કર્યો કે ઉચ્ચ અધિકારીઓની કમિટી બનવી જોઈએ અથવા ખાનગી રાહે તપાસ થવી જોઈએ। ધોરાજીમાં પતિનું મોત થતા સાસુ અને નણંદે પત્નીનું મુંડન કરાવી નાખ્યું। એના જમાનામાં 21મી સદીમાં રાજકોટનો અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાજકોટના ધોરાજીમાં અંધશ્રદ્ધાનો હચમચાવી નાખનાર ઘટના બની છે। પતિના અવસાન બાદ પત્નીનું મુંડન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે। મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે તેમના પતિના અવસાન બાદ ત્રીજા દિવસે તેમનું મુંડન કરાવાયું। આ મુંડન કરાવવા માટે નણંદ અને સાસુએ ફરજ પાડી। મહિલાએ વિરોધ કર્યો હતો કે તેમના વિરોધે દબાવી દેવામાં આવ્યો અને તેમના પિતાને પણ ફોન ન કરવા દબાણ કરાયું। એ સમયે અને પરિસ્થિતિને લઈને એ સમયે તેઓ ચૂપ રહ્યા। એટલું જ નહીં તો ત્યાં સુધી આક્ષેપ કરી દેવામાં આવ્યા કે તેમના પતિને કેન્સર હતું। પતિને કેન્સર હોવા છતાં ભૂવામાં માનતા અને દવા અને ટ્રીટમેન્ટ પણ બંધ કરાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો।
વાત એટલેથી ના અટકી. પરિણીતાને અપશકુનિયાળ ગણાવી 2 માસૂમ સંતાનો સાથે કાઢી મૂકતા પિતાના ઘરે આશરો લેવાની ફરજ પડી છે. પીડિતાએ આ મામલે ધોરાજીમાં રહેતા સાસુ સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બાદ વિજ્ઞાન જાથા અને જ્યોતિનાથ બાપુ સાથે મેદાને આવ્યા અને સમગ્ર મામલે તપાસની માંગ કરી. પાટણની યુનિવર્સિટીમાં થયો નકલી નોટોનો વરસાદ. એબીવીપીએ વાઇસ ચાન્સેલર પર નકલી નોટો ફેંકી કર્યો હોબાળો. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે મોટો ભડકો થયો છે. યુનિવર્સિટી દ્વારા 15% જેટલો તોતિંગ ફી વધારો ઝીકવામાં આવતા એબીવીપીના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો. રોષે ભરાયેલા કાર્યકરોએ વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં ઘૂસીને તેમના પર નકલી નોટો ઉડાડી. વિદ્યાર્થીઓના હિતોને નેવે મૂકી ફીમાં તોતિંગ વધારો કરતા એબીવીપીના કાર્યકર્તાઓ લાલઘૂમ થયા. કાર્યકરોએ કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કર્યો અને તેમના પર નકલી નોટોનો વરસાદ કરી ચેમ્બરમાં ધરણા પ્રદર્શન કર્યું. ગંભીર આક્ષેપ કર્યો કે તમે વિદ્યાર્થીઓના પૈસાથી વેપાર કરો છો. વિદ્યાર્થીઓના પૈસાથી વેપાર કરો છો તમે સાહેબ. વિદ્યાર્થીઓના પૈસાથી વેપાર કરો છો. વિરોધને ડામવા યુનિવર્સિટીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વિરોધ કરતા ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા. આ ઉગ્ર રજૂઆત વચ્ચે કુલપતિએ બળતામાં ઘી ઉમતા એક વિવાદિત નિવેદન આપ્યું. કુલપતિએ કાર્યકરોને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે જો આ ફી વધારો મુશ્કેલ પડતો હોય તો પ્રાઇવેટ યુનિવર્સિટી